ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીબીડીસી પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવી ગુજરાતને કરોડોના વિકાસ કામોની ભેટ આપી। ડિજિટલ ભારત પહેલ હેઠળ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટથી સાર્વજનિક અનાજ વિતરણ વ્યવસ્થા વધુ સરળ બનશે। હવે લાભાર્થીઓને એટીએમ મારફત સસ્તું અનાજ મળી શકશે, જેનું ગૃહમંત્રીએ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષ ટ્રેડ ડીલ બાબતે ભ્રમ ફેલાવી રહ્યો છે। તેમણે ખેડૂતોને આશ્વસ્ત કર્યા હતા કે મોદી સરકાર ડેરી સેક્ટર અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા કટિબદ્ધ છે। તેમણે નોંધ્યું કે સરકાર અત્યારે ખેડૂતો પાસેથી 10 ગણું અનાજ ખરીદી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે। ભારતની અંદર આ એક નવી દિશા તરફ ડિજિટલ કરન્સીનો ઉપયોગ આગળ વધી રહ્યો છે। આપણી સરકાર દ્વારા પહેલો ઉપયોગ ગરીબની થાળીમાં રોટલો પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે, જે દેશ નહીં પરંતુ દુનિયા માટે એક રિવોલ્યુશન સાબિત થવા જઈ રહ્યું છે। ટેકનોલોજીનો સાચો ઉપયોગ એ ત્યારે જ ગણાય છે જ્યારે છેવાડાના માનવી સુધી એના જીવન બદલવામાં એનો ઉપયોગ થઈ શકે। આજે દેશમાં પહેલીવાર રિઝર્વ બેંક આધારિત અને માર્ગદર્શનમાં ડિજિટલ કરન્સીનો ઉપયોગ ગરીબોના ભોજન માટે થઈ રહ્યો છે, તે આપણા સૌ માટે ગૌરવની વાત છે। જ્યારે શ્રી મોદી સાહેબે દેશમાં ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈની શરૂઆત કરાવી ત્યારે લોકોને શંકા હતી કે આ કઈ રીતે પાર પડશે, પરંતુ આજે નાનો લારીવાળો પણ યુપીઆઈથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારતો થઈ ગયો છે અને ભારત વિશ્વનું સૌથી મોટું યુપીઆઈ યુઝર્સ બન્યું છે। ડિજિટલ ભારત, ડીબીટી, જનધન આધાર મોબાઈલ લિંકથી ત્રિવેણી મોબાઈલ ગવર્નન્સ, યુપીઆઈ અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ચોકસાઈ અને ઝડપ માટે એઆઈ આધારિત ડેટાબેઝ કનેક્ટિવિટી જેવા નવતર પ્રયોગોથી લોકોને विश्वसनीय અને पारदर्शी सेवाओं મળતી થઈ છે। आज गुजरात में बनी हुई मेड इन इंडिया से ज्यादा मेड इन गुजरात एक अन्न आपूर्ति मशीन का भी उद्घाटन हुआ। सेंट्रल बैंक डिजिटल करेंसी जिसके माध्यम से, जिसके बारे में मैंने पहले कहा, पीडीएस का पायलट का शुभारंभ भी हुआ। सीआरएस के तहत गरिमा पोषण कार्यक्रम के भी चेक वितरित किए गए और कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर और गुजरात सरकार के कंज्यूमर अफेयर्स डिपार्टमेंट के बीच में कई एमओयू भी हुए हैं। जब उन्होंने 2014 में कहा था कि मेरी सरकार गरीबों की, पिछड़ों की, दलितों की, आदिवासियों की सरकार है और मेरी सरकार पर सबसे पहला अधिकार इस देश के गरीब, पिछड़ा, आदिवासी और दलितों का है। और आज पीछे मुड़कर देखते हैं तो 81 करोड़ लोगों को मुफ्त राशन, प्रति व्यक्ति प्रति माह 5 किलो राशन मिल रहा है और आज इसमें ट्रांसपेरेंट सिस्टम को भी इंट्रोड्यूस कर रहे हैं। 81 करोड़ लोगों को खाद्य सुरक्षा, पूरे यूरोपियन यूनियन की आबादी से 4 गुना ज्यादा लोगों को खाद्य सुरक्षा देने का कार्यक्रम है।